પ્રશાંત પટેલ, ધોરણ 11 સાયન્સ મેથ્સ, ચેપ્ટર નંબર 1 સેટ. તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં છેદક્રિયા વિશે જાણ્યું, બરાબર. એની પહેલાના લેક્ચરમાં યોગ ક્રિયા વિશે, યોગ ગણ કોને કહેવાય, બરાબર. એની પછીના લેક્ચરમાં છેદગણ કોને કહેવાય એના ઉદાહરણ જોયા હતા. હવે આજે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે યોગ ક્રિયાના અને છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો જોઈશું, બરાબર. યોગ ક્રિયાના ગુણધર્મો અને છેદ ક્રિયાના કેટલાક ઇમ્પોર્ટન્ટ બહુ જ અગત્યના ગુણધર્મો છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. દાખલા જ્યારે ગણશો ત્યારે આમાંથી કોઈ ને કોઈ એકાદા ગુણધર્મનો તો તમે ઉપયોગ કરશો જ, બરાબર છે. અથવા તો એમસીક્યુ માં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, બરાબર. તો જોઈએ આપણે ઉદાહરણની મદદથી સમજીશું, બરાબર છે. આ જે દાખલા છે કે આ જે પણ ટોપિક્સ છે, આ જે નિયમો છે યોગ ક્રિયાના અને છેદ ક્રિયાના, એ ફક્ત ગોખવાના નથી, આપણે દાખલાની મદદથી સાબિત પણ કરીશું કે હા આ વાત સાચી છે, બરાબર. તો સૌથી પહેલા જોઈએ યોગ ક્રિયાના ગુણધર્મો. હવે યોગ ક્રિયા એટલે શું? કોઈ બે ગણ a અને b હોય એનો યોગ ગણ એટલે શું? તો કે a માં આવતા બધા જ ઘટકો, b માં આવતા બધા જ ઘટકો અને જે બંનેમાં આવે છે એ એક વખત લેવાના, બરાબર છે. છેદ ક્રિયા એટલે શું? a અને b નો છેદગણ એટલે શું? તો કે જે બંનેમાં આવે છે એ જ ઘટક લેવાનો, બરાબર. પછી એક જોયું પરસ્પર અલગ ગણ. તો કે a અને b ને પરસ્પર અલગ ગણ ક્યારે કહેવાય? તો કે જ્યારે a અને b બંનેનો છેદગણ ખાલી ગણ આવે. એનો મતલબ શું? કે બંનેમાંથી કોઈ પણ ઘટક બંનેમાં નથી, બરોબર. કોઈ એવા ઘટકો નથી કે જે a અને b બંનેમાં હોય, બરોબર. બંનેના ઘટકો અલગ અલગ હોય એટલે એનો છેદગણ શું આવે? ખાલી ગણ. એટલે એને શું કહેવાય? પરસ્પર અલગ ગણ. એ જે ગણ છે a અને b એ બંનેને કેવા કહેવાય? પરસ્પર અલગ ગણ. તો હવે જોઈએ સૌથી પહેલા તો યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો. એમાં પહેલો ગુણધર્મ એવો છે કે a યોગ b is equals to b યોગ a. એનો મતલબ તમે કોઈ બે ગણ આપ્યા હોય a અને b, એનો તમે a યોગ b મેળવો કે b યોગ a મેળવો, બંને સમાન થાય, ઇક્વલ્સ થાય. અને આ નિયમને શું કહેવાય છે? ક્રમનો નિયમ. એનો મતલબ શું? કે તમે ક્રમ ફેરવો, a ને તમે પાછળ લઈ જાઓ, b ને આગળ લાવી b યોગ a મેળવો તો જવાબમાં કોઈ ફેર પડે નહીં, આન્સરમાં કોઈ ચેન્જ આવે નહીં, બરાબર છે. એટલે ક્રમનો નિયમ. ક્રમના નિયમમાં શું હોય? ક્રમ તમે ફેરવી દો તો એ જવાબમાં કોઈ ફેર પડે નહીં. એટલે a યોગ b મેળવો કે b યોગ a મેળવો એ બંને સમાન થાય. તો આ તો કોમન સેન્સ છે, બરોબર. અહીંયા આપણે વાત કરીએ, ઉદાહરણથી સાબિત કરીએ કે માનો હું a is equals to 1 2 3 લઈ લો અને b is equals to 2 3 7 લઈ લો, બરોબર છે. તો હવે હું a યોગ b મેળવું એટલે શું થાય છે? તો કે a ના બધા જ ઘટકો લઈ લો પહેલા તો, એનો મતલબ 1 2 3. b ના બધા જ ઘટકો લઈ લો, પણ જે બંનેમાં આવતા હોય એક જ વખત લઈ લો, બરોબર. a ના બધા ઘટક લઈ લીધા, b ના બધા ઘટક લઈ લો, 2 3 7. પણ જે a માં આવી ગયા એવો ફેરી નહીં લેવાનો. તો 2 3 તો અહીંયા હતા, એ આવી ગયા, તો ફક્ત રહ્યું શું? 7. તો આ શું થઈ ગયું? a યોગ b. a યોગ b મેળવો, હવે b યોગ a મેળવો. તો b યોગ a શું થશે એ જોઈએ. b યોગ એટલે શું? તો કે પહેલા સૌથી પહેલા b ના બધા જ ઘટકો લઈ લો, એટલે 2 3 7 પહેલા લઈ લો, 2 3 7. હવે a ના બધા જ ઘટકો, પણ જે b માં આવી ગયા નહીં, તો b માં 2 3 અને 7 2 અને 3 આવી ગયા, 2 અને 3 તો ફક્ત રહ્યો કયો? 1. તો તમે જુઓ a યોગ શું મળ્યું? a યોગ b 1 2 3 7 અને b યોગ a 2 3 7 1. હવે આપણે ક્રમ, આપણે જે ગણના ગુણધર્મો જોયા એમાં ખબર છે કે કદાચ ઘટકોનો ક્રમ અદલ-બદલ થઈ જાય તો ગણ તો કેવા રહે? સેમ જ રહે. 1 2 3 7 લખો કે 1 2 3 7 લખો, ઘટકોનો ક્રમ આડો-અવળો થઈ જાય તો પણ ગણ તો એનો એ જ રહે. એટલે a યોગ b અને b યોગ a બંને કેવા મળ્યા? સમાન, બરોબર. તો a યોગ b અને b યોગ a કેવા મળ્યા? આપણે ઉદાહરણની મદદથી સાબિત કર્યું, બરોબર. એનો મતલબ કે યોગ ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે. પછી આવે છે બીજું કે a યોગ b યોગ c is equals to a યોગ b યોગ c. એનો મતલબ શું? કે તમે કોઈ ત્રણ ગણ હોય અને એ ત્રણેયનો તમારે યોગ ગણ મેળવવો હોય તો તમે સૌથી પહેલા a અને b નો યોગ ગણ કરો અને જે ગણ આવે એનો c સાથે યોગ ગણ કરો, અથવા તો b અને c નો યોગ ગણ કરો અને જે જવાબ આવે, જે ગણ આવે એનો a સાથે યોગ ગણ કરો, તો જવાબમાં કોઈ ફેર પડે નહીં. એનો મતલબ તમે જૂથ ફેરવી દો. અહીંયા મેં a અને b નું જૂથ બનાવ્યું હતું, જ્યારે અહીંયા મેં b અને c નું જૂથ બનાવ્યું, બરોબર. કાઉન્સમાં જો
અહીંયા a અને b નું જૂથ બનાવ્યું હતું, જે ગણ આવે એનો c સાથે યોગ ગણ લેવાનો, અને અહીંયા b અને c નું જૂથ બનાવ્યું હતું, જે ગણ આવે એનો a સાથે યોગ ગણવાનો. એટલે જૂથ તમે ફેરવી દો તો પણ જો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. ફરીથી આપણે ઉદાહરણની મદદથી સમજીએ. બરોબર, a b તો આમનામ જ રાખીએ. હવે એક નવો ગણ આપણે c ની જરૂર પડે છે, એટલે c આપણે લઈ લઈએ. એટલે સપોઝ c 7 11 13 આવો કોઈ ગણ આપણે લઈ લીધો. બરાબર છે, તો મેળવીએ. સૌથી પહેલા તો ડાબી બાજુ મેળવીએ અને પછી જમણી બાજુ મેળવીએ. આપણે જોઈશું બંને સેમ છે. તો ડાબી બાજુ મેળવવું છે મતલબ a યોગ b યોગ c, એનો મતલબ પહેલા મારે આ કાઉન્ટ મેળવવો પડે. બરાબર છે, a યોગ b મેળવવો પડે. તો અહીંયા a યોગ b શું થશે? a યોગ b 1 2 3 7 1 2 3 7. બરોબર છે. હવે a યોગ b તો તમને ફાવે ગણતા, એટલે સ્પીડમાં લખીએ. a યોગ b મળી ગયો. હવે એનો મારે પાછો c સાથે યોગ ગણ કરવાનો. હવે આ જે ગણ આવ્યો એનો હું c સાથે યોગ ગણ કરું તો શું આવે? c માં શું છે? 7 11 13. બરોબર, આની જગ્યાએ હું લખી દઉં કદાચ 7 11 13. તો આ બંનેનો યોગગણ શું થશે? તો કે 1 2 3 7 1 2 3 7 તો લખી દેવાનો. હવે જે અહીંયા એ અહીં નહીં લેવાનો. 7 આવી ગયો તો રહ્યા શું? ફક્ત 11 અને 13. તો આ શું મળ્યું? a યોગ b અને એનો પછી મેં c સાથે યોગગણ કર્યો. બરાબર, હવાની કઈ જરૂર નથી. આ આપણો જવાબ મળી ગયો. બરોબર, આ મને ડાબી બાજુ મળી ગઈ. હવે જમણી બાજુ મેળવીએ. તો જમણી બાજુ પર સૌથી પહેલા તો હું b યોગ c મેળવું. તો અહીંથી હું b યોગ c મેળવું એટલે શું થશે? b યોગ c તો કે 2 3 7 તો લઈ જ લેવાના. હવે 2 3 7 માંથી જે અહીંયા આવી ગયા એ નહીં લેવાના. એટલે 7 તો આવી ગયા 11 અને 13. ઓકે, આ મળી ગયું b યોગ c. હવે એનો મારે a સાથે યોગગણ કરવાનું છે. એટલે a યોગ b યોગ c. એનો મતલબ a યોગ b યોગ c એટલે શું? તો કે a શું છે? 1 2 3. બરોબર, આ a ની કિંમત મૂકી, યોગ b યોગ c ની કિંમત મૂકો. તો b યોગ c ની આપણે કિંમત મળી 2 3 7 11 13. તો કરો બંનેનો યોગગણ. તો 1 2 3 તો આવશે જ. 1 2 3. હવે 2 3 અહીંયા આવી ગયા. 2 3 તમારે ફરીથી નહીં લેવાના. શું આવશે? ફક્ત 7 11 13. એટલે 7 11 અને 13. બરોબર, તો આ શું મળી ગયું? આ શું મળ્યું? a યોગ b યોગ c. a યોગ b યોગ c એટલે આપણે ડાબી બાજુ મળી. a યોગ b યોગ c અને આ જમણી બાજુ a યોગ b યોગ c. આ a યોગ b યોગ c આપણે જમણી બાજુ. તો ડાબી બાજુ શું મળી? 1 2 3 7 11 13. જમણી બાજુ શું મળી? 1 2 3 7 11 13. એટલે બંને કેવી થઈ? ઇક્વલ, બંને સેમ છે. એનો મતલબ શું થયું? જૂથના નિયમનું પાલન કરે. એટલે તમે જૂથ અલગ ફેરવી દો, a અને b નું જૂથ મેળવો અથવા તો b અને c નું જૂથ મેળવો અને પછી યોગગણ કરો તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. ઓકે, પછી જોઈએ ત્રીજો. અહીંયા જે ત્રીજી ગુણધર્મ છે એ શું છે? ત્રીજો તો કે a યોગ 5 a. હવે એને આપણે જો સાબિત કરીએ. a યોગ 5 નો મતલબ કે કોઈ ગણનો ખાલી ગણ સાથેનો યોગગણ એ ગણ પોતે હોય. તો જો તમે અહીંયા ફક્ત આપણે a જ રાખીએ. બરાબર છે, તો ઉદાહરણની મદદથી સાબિત કરીએ કે a 1 2 3 મહિના બરાબર. તો a નો મારે યોગગણ કરવાનો છે 5 સાથે. 5 એટલે શું? ખાલી ગણ. બરાબર, 5 એટલે શું? ખાલી ગણ જેમાં કોઈ જ ઘટક ના હોય એ. તો a યોગ 5 મેળવું. a યોગ 5 તો શું આવશે? a ના બધા જ ઘટક હોય ને, મતલબ 1 2 3 અને 5 ના બધા જ ઘટક. પણ 5 તો ખાલી છે એટલે એનો કોઈ ઘટક જ નથી. એટલે a યોગ 5 શું આવશે? ફક્ત આ એક. તો આ શું આવ્યું? a યોગ 5 1 2 3. તો આ 1 2 3 તો શું હતો? ગણ પોતે. એટલે શું આવી ગયું કે ખાલી ગણનો કોઈ પણ ગણ સાથેનો યોગગણ શું આવે? હંમેશા a. એટલે ખાલી ગણનો કોઈ પણ ગણ સાથેનો યોગગણ શું આવે? હંમેશા a. જો ગોખવાની જરૂર નથી, તમે સિમ્પલ સમજી શકો કે a એટલે શું? આ 5 એટલે શું? ખાલી ગણ જેમાં કોઈ ઘટક ના હોય. અને a એટલે કોઈ ગણ છે. હવે મારે યોગગણ કરવું તો શું? a ના બધા જ ઘટકો અને 5 ના બધા જ ઘટકો. પણ 5 તો ખાલી છે એટલે લેવાના કોના? ફક્ત a ના જ ઘટકો. બરાબર, એટલે આને શું કહેવાય? આ નિયમ છે શું છે? તો કે 5 એ u નો એકમ ઘટક છે. હવે તમને કહે એકમ ઘટક એટલે શું? બરાબર, એકમ ઘટક એટલે શું? તો કે હું કહું સરવાળા માટેનો એકમ ઘટક શું? સરવાળા માટેનો એકમ ઘટક એનો મતલબ કે કોઈ એક સંખ્યા હું લઈ લઉં કે 3, તો
તો અહીંયા હું સરવાળા તરીકે શું મૂકું તો મને જવાબ 3 નો 3 પાછો મળે. તો જે તમે અહીંયા મૂકો છો એને સરવાળા માટેનો એકમ ઘટક કહેવાય. સિમ્પલ. શું મૂકશો? 0. કેમ? કારણ કે 3 + 0 એટલે 3. એનો એ જ રીતે 5 + 0 એટલે શું આવશે? 5. એટલે જે ઘટક મૂકું એનો એ જ પાછો આવે. 5 મૂકું તો 5 પાછો આવે, 7 મૂકું તો 7 પાછો આવે. તો સરવાળા માટેનો એકમ ઘટક શું થઈ ગયો? 0. કેમ? કારણ કે કોઈ ઘટકની અંદર તમે 0 ઉમેરો તો જે ઘટક છે એનો એ જ પાછો આવશે. તો એ જ રીતે અહીંયા યોગ ક્રિયા માટે તટસ્થ ઘટક શું થઈ ગયો? 5. ખાસ ધ્યાન રાખજો, 5 એ u નો એકમ ઘટક છે. કેમ? તો કે કોઈ પણ ગણનો 5 સાથે તમે યોગ ગણ લ્યો એટલે એ ગણ પોતે આવે. જે ગણ હોય એનો એ જ પાછો આવે. અહીંયા જે ઘટક હતો એનો એ જ પાછો આવતો હોય તો આ ઘટકને શું કહેવાય? એકમ ઘટક. તો જે ગણ છે એનો એ જ જો પાછો આવે તો આ જે ગણ છે એને શું કહેવાય? એકમ. તો અહીંયા એક ગણ કયો છે? ખાલી ગણ. તો ખાલી ગણ એટલે શું થઈ જોઈએ? એકમ ગણ. એટલે ખાસ બરોબર MCQ માં કે એક્ઝામમાં પૂછાય કે યોગ ગણનો એકમ ઘટક કયો? તો ખાલી ગણ 5. બરાબર. પછી જોઈએ ફોર્થ. a યોગ a a. જો ફરીથી ઉદાહરણની મદદથી સમજીએ આપણે. a યોગ a એટલે કોઈ પણ ગણનો એની સાથેનો જ યોગ ગણ એ ગણ પોતે હોય. એનો મતલબ a યોગ a અહીંયા અમારે 1 2 3 જ લેવું પડશે. તો a યોગ a એટલે શું? તો પહેલા તો a ના બધા જ ઘટકો લઈ લો 1 2 3 અને પછી ફરીથી a ના ઘટકો 1 2 3 તો a 1 2 3 તો આગળ આવી ગયા છે એટલે રહ્યું શું? 1 2 3. તો 1 2 3 એ શું થયું પાછું? a. એટલે શું થયું? કોઈ પણ ગણનો પોતાની સાથેનો જ યોગ ગણ પોતે હોય. બરોબર. અને આ નિયમને સ્વયંઘાતી નિયમ કહેવાય છે. સ્વયં એટલે પોતે. બરોબર. કેમ આવો કહેવાય? સ્વયંઘાતી નિયમ એટલે સ્વયં એટલે પોતે. એટલે પોતે પોતાની સાથે યોગ ગણ કરવાનો. એનો એ સાથેનો યોગ ગણ શું આવે? એ પોતે. અને લાસ્ટ જોઈએ કે u એટલે શું? સાર્વત્રિક ગણ. u નો a સાથેનો યોગ ગણ u આવે. હવે જો સમજીએ કઈ રીતે કે u એટલે શું? સાર્વત્રિક ગણ. અને a છે એ શું છે? u સાર્વત્રિક ગણ છે અને a જે છે એ શું છે? u નો કોઈ ઉપગણ. જો આપણે વેન આકૃતિ દોરતા હતા ત્યાં શું કરતા હતા? આવી રીતે કે આ વેન આકૃતિ. બરોબર. એમાં આને કહી દેતા હતા u સાર્વત્રિક ગણ. અને આ જે છે એ ઘટક a તો એ શું હતો? u નો ઉપગણ હતો. જો એ ચોરસ ખાનાની અંદર આવતો હતો. અને સાર્વત્રિક ગણ આપણે છે સાર્વત્રિક ગણ કોને કહેવાય? તો કે બધા જ ઘટકોને સમાઈ લે. જે પણ ગણ છે એ ગણના બધા જ ઘટકોને સમાઈ લે તો એને સાર્વત્રિક ગણ કહેવાય. તો અહીંયા u યુનિયન a એનો મતલબ શું? કે યોગ ગણનો a સાથેનો સાર્વત્રિક ગણનો a સાથેનો યોગ ગણ શું આવે? u પોતે. u એટલે શું? સાર્વત્રિક ગણ. તો સપોઝ હું u તરીકે લઈ લઉં છું 1 2 3 4 up to 9 સુધી લઈ લઉં. 4 5 6 7 8 9. હવે a જે છે એ શું હોય? પાછો u નો ઉપગણ હોય. તો આમાં લઈ લો 2 4 8 આવી રીતે લઈ લો. આ a જે છે u નો ઉપગણ છે મતલબ આમાંથી જ તમારે કોઈ ઘટક લેવા પડે. બરાબર છે. અહીંયા જે a જે છે એ u નો ઉપગણ છે એટલા માટે શું આવે? અંદરની સાઈડ આવે. તો u જે સાર્વત્રિક ગણ છે એનો જે આ a છે એ શું થઈ ગયો? ઉપગણ. તો મારે શું દર્શાવવાનું છે કે સાર્વત્રિક ગણનો a સાથેનો યોગ ગણ સાર્વત્રિક ગણ પોતે આવે. તો સાર્વત્રિક ગણ એનો મતલબ u નો કોની સાથેનો? a સાથેનો યોગ ગણ મેળવો. u ના બધા ઘટકો લખી નાખો સૌથી પહેલા તો કે 1 2 3 4 5 6 7 8 9. u ના બધા ઘટકો આવી ગયા. એનો યોગ ગણ a સાથે. પણ એમાં શું છે? 2 4 8 તો 2 4 8 તો ઓલરેડી આવી જ ગયા છે. એટલે ફક્ત આ એટલું જ આવશે. અને આ શું થઈ ગયો પાછો? u. આ જો એ છે. તો આ શું થઈ ગયું? યુનિયન કોનો? સાર્વત્રિક ગણનો અને a નો શું આવે? સાર્વત્રિક ગણ પોતે. ઉદાહરણની મદદથી તમે સમજી શકો છો. અને આને શું કહેવાય? u નો નિયમ. બરાબર. આપણે બધા નિયમ ઉદાહરણની મદદથી સાબિત કર્યા છે. તો તમે છેદ ક્રિયા માટેના ગુણધર્મ એ પણ તમે ઉદાહરણની મદદથી સાબિત કરશો. આપણે બધા તો નથી કરવા. જો a છેદ b એટલે શું? કે a અને b બંનેનો છેદગણ. એટલે મતલબ a અને b બંનેમાં આવતા હોય એવા ઘટકોથી બનતો ગણ. બરોબર. તો તમે કોઈ પણ ગણ જો આ તમને હું હિન્ટ આપી દઉં કઈ રીતે કરશો. કોઈ પણ ગણ a તમે લઈ લો તમને ફાવે. કોઈ પણ ગણ b તમે લઈ લો. બરાબર. પછી એ બંનેનો છેદગણ કરો મતલબ a છેદ b મેળવો.
અથવા તો b છેદ a મેળવો, કોઈ ફેર પડે નહીં, બરોબર. એટલે છેદ ક્રિયા પણ ક્રમના નિયમનું પાલન કરે. ક્રમ તમે ઉલટાવી દો, a ને b લઈ જાઓ, b ને a લાવો, તો ક્રમમાં કોઈ ફેર પડશે, જવાબમાં કોઈ ફેર પડે નહીં. એનો મતલબ કે છેદ ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે. સેમ ટુ સેમ યોગ ક્રિયા પણ ક્રમના નિયમનું પાલન કરતી હતી. ક્રમ ફેરો તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. એટલે આ પહેલું તમે ઉદાહરણની મદદથી જાતે સોલ્વ કરજો. સેકન્ડ જોઈએ, જેમ અહીંયા હતું સેમ ટુ સેમ એ જ રીતનું છે તે. શું? તો કે a યોગ b યોગ c બરાબર a યોગ b યોગ c. તો અહીંયા જૂથ તમે કોઈ પણ કરો, જવાબમાં કોઈ ફેર પડે નહીં. તો a અને b નો છેદગણ મેળવો અને પછી એનો c સાથે છેદગણ લો, અથવા તો b અને c નો છેદગણ લો પછી એનો a સાથે છેદગણ કરો, તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. એનો મતલબ જેમ અહીંયા યોગગણ જૂથના નિયમનું પાલન કરતો તો એમ જૂથ છેદગણ પણ શું કરશે? જૂથના નિયમનું પાલન કરશે. આ તમે જેમ આપણા યોગગણ માટે જૂથનો નિયમ ઉદાહરણની મદદથી સાબિત કર્યો હતો, એ જ રીતે તમારે જાતે આ નિયમ ઉદાહરણની મદદથી જાતે ગણવાનો, બરાબર. એમના ગોખી નથી દેવાના, યાદ નથી રાખી દેવાના, બરાબર. આ સાચું છે એ તમે ઉદાહરણ લઈ જાતે સોલ્વ કરીને સાબિત કરી શકશો કે હા, જૂથ તમે કોઈ પણ રાખો, a અને b નું જૂથ રાખો અથવા તો b અને c નું જૂથ રાખો, તો જવાબમાં કોઈ ફેર પડે નહીં. જો ખાસ ધ્યાન રાખજો, યોગગણ હોય તો પછી યોગગણ જ આવે, બરાબર. અહીંયા યોગગણ, અહીંયા યોગગણ, પછી જો છેદગણ હોય તો છેદગણ જ આવે. પછી કન્ફ્યુઝન નહીં કરતા યોગગણ અને છેદગણ. યોગગણ હોય તો બધે યોગગણ, છેદગણ હોય તો છેદગણ. એનો મતલબ યોગ ક્રિયા અને છેદ ક્રિયા બંને શું કરે? જૂથના નિયમનું પાલન કરે. પછી આ જો 5 ઇન્ટરસેક્શન a, એનો મતલબ શું? કે ખાલી ગણ અને કોઈ ગણ a નો છેદગણ ખાલી ગણ હોય. હવે એ તો તમે સમજો. હવે સપોઝ હું ખાલી ગણ તો કઈ છે જ નહીં અને a ની અંદર હું લઈ લઉં 1 2 3, તો આ બંનેનું છેદગણ લઉં 5 ઇન્ટરસેક્શન a, તો શું આવે? તો કે બંનેમાં કોમન આવતો એવો ઘટક છે નહીં, કારણ કે 5 માં તો કઈ છે જ નહીં, તો કોમન ની વાત જ ક્યાં આવે છે? એનો મતલબ કોઈ પણ ઘટક એવો નથી કે જે બંનેમાં આવતો હોય. એટલે શું થયું? 5 અને 6 ખાલી, બરાબર. એટલે બંનેનો છેદગણ શું આવે? ખાલી ગણ. અને u અને a સાર્વત્રિક ગણ અને a નો છેદગણ a આવે. એ તમે અહીંથી જો અહીંયાથી જ આપણે સોલ્વ કરીએ, જેમ આપણે યોગ ક્રિયા માટે સોલ્વ કર્યું તો એ જ રીતે છેદ ક્રિયા માટે કરીએ, તો શું આવશે? u અને a નો છેદગણ એટલે શું? તો કે u અને a બંનેમાં આવતા હોય. કયા ઘટકો છે? જો u અને a બંનેમાં આવે તો 2 4 અને 8 જ એવા ઘટકો છે કે જે બંનેમાં આવે છે. એટલે અહીંયા શું આવશે? 2 4 8. તો આ 2 4 8 શું થઈ ગયું પાછું? એ શું છે? એ પોતે. એનો મતલબ યોગ સાર્વત્રિક ગણ અને ગણ a નો છેદગણ શું આવે? a. તો સાર્વત્રિક ગણ અને ગણ a નો છેદગણ શું આવે? a. બરાબર છે. આ 5 નો નિયમ, આ u નો નિયમ. પછી છેલ્લે આવે છે જેમ સ્વયંઘાતી નિયમ અહીંયા હતો યોગગણ માટે, સેમ ટુ સેમ સ્વયંઘાતી નિયમ છેદગણ માટે પણ આવે. એ તમે સમજી શકો છો. સપોઝ એ હું અહીંયા જે છે એ જ લઈ લો 2 4 8, બરોબર છે. હવે એનો એની સાથે હું છેદગણ લઉં a ઇન્ટરસેક્શન a, એનો મતલબ શું? કે જે બંનેમાં આવતા હોય એવો. a 2 4 8 છે, ફરીથી તમે a 2 4 8 લઈ લો તો શું આવશે? 2 4 8 જ એવા છે જે બંનેમાં આવે છે, બરાબર. એટલે 2 4 8 પાછો શું છે? ગણ a પોતે, બરાબર. એટલે a ઇન્ટરસેક્શન a શું આવશે? ગણ a પોતે. આને સ્વયંઘાતી નિયમ કહેવાય. સ્વયં એટલે પોતે પોતાની સાથે છેદગણ. જેમ અહીંયા હતું પોતે પોતાની સાથે યોગગણ, એના સ્વયંઘાતી નિયમ. એ જ રીતે પોતે પોતાની સાથે છેદગણ, એ પણ સ્વયંઘાતી નિયમ. છેલ્લે આવે છે વિભાજનનો નિયમ. ખાસ અગત્યનો નિયમ છે. શું કહે છે વિભાજનનો નિયમ? તો કે વિભાજનના નિયમમાં જો યોગગણ અને છેદગણ બંને જોડે આવશે. a છેદ કૌંસની અંદર b યોગ c બરાબર. તમે આને a ને અલગ અંતર લઈ જઈ શકો. a છેદ b યોગ a છેદ c, બરાબર. કઈ રીતે તમે જો, હું સંખ્યા માટે એમ કહું કે 2 બરાબર છે 2 ગુણ્યા 3 વત્તા 5. તો આને તમે આવી રીતે પણ લખી શકો, 2 ને અંદર ગુણી શકો. કઈ રીતે તમે કરતા હતા? 2 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 5. આ રીતે પણ થાય. આ સંખ્યા માટે વિભાજનનો નિયમ અને આ જે છે ગણ માટે વિભાજનનો નિયમ. તમે જો આનો જવાબ સેમ જ આવે. શું? 5 અને 3 કેટલા થશે? 8. 8 દુ 16. અને આનો જવાબ જો 3 દુ 6 વત્તા 5 દુ 10. તો 10 ને 6 16, બરાબર.
એટલે બંનેમાં જો જવાબ કેવો આવ્યા સેમ, એનો મતલબ શું કે આ જે છે એ ગણ માટે વિભાજનનો નિયમ છે, જ્યારે આ જે છે સોરી ત્યાં જે છે એ સંખ્યા માટે વિભાજનનો નિયમ, આ છે ગણ માટે. એટલે શું છે ખાસ ધ્યાન રાખજો, 12 છેદ ગણ હોય અને કૌંસમાં યોગ ગણ હોય. 12 શું છે છેદ ગણ અને કૌંસમાં યોગ ગણ. તો આને a ને તમારે અંદર ગુણી દેવાનું, એટલે a છેદ b યોગ a છેદ c, a છેદ b યોગ a છેદ c, બરોબર, અલગ અલગ કૌંસ. તો આને કહેવાય વિભાજનનો નિયમ. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ છેદગણ હોય એવું જરૂરી છે? હું કદાચ યોગ ગણ લઉં, અહીંયા મેં જો અહીંયા સંખ્યામાં જો અહીંયા મેં બાય ગુણાકાર રાખ્યો છે અને અંદર સરવાળો રાખ્યો છે. સપોઝ હું આમ કરું, અહીંયા ક્રોસ, અહીંયા ગુણાકાર રાખું ને અહીંયા સરવાળો કરું, તો અહીંયા હું વિભાજનનો નિયમ લગાડું તો એ સાચો છે કે નહીં જોઈએ. 2 + 3 ક્રોસ 2 + 5. તો આનો જવાબ જો શું આવશે? 5 × 5 = 10, 5 × 3 = 15, 15 ને 2 = 17. જ્યારે અહીંયા શું આવે છે? આ શું છે? 3, એટલે 3 ને 2 5 × 5 6 7, બરોબર. 3 ને 2 5 × 5 ને 2 7, એટલે આ શું હોય? 7 × 5 = 35. તો જો બંને સરખા નથી. પહેલામાં 17 આવતો તો જ્યારે બીજામાં 35 આવે છે, બરાબર. તો એવું જરૂરી નથી કે બાય તમે પ્લસ રાખો કે ગુણાકાર રાખો જવાબ સેમ જ આવે. બાય જો ગુણાકાર હોય અને અંદર સરવાળો હોય તો જ આ નિયમ સાચો છે. તો એ જ રીતે અહીંયા પણ કે અંદર યુનિયન હોય, યોગગણ હોય અને બહાર છેદગણ હોય તો જ આ નિયમ સાચો છે. હું તમને હોમવર્ક તરીકે આપું છું ખાસ કે આ વિભાજનનો નિયમ તમારે જાતે સાબિત કરવાનો છે. કઈ રીતે? તો કે a b અને c તમને જે પણ ફાવે લઈ લો, બરાબર. થોડા કોમન ઘટકો રાખજો, a b અને c માં થોડા કોમન 2 કે 3 ઘટકો 3 માં હોય એ રીતે. તો a b અને c તમે જાતે લઈ લો, પછી શું કરશો? પહેલા ડાબી બાજુ મેળવો અને જમણી બાજુ મેળવો અને જુઓ કે બંને શું છે? સેમ. જેમ આ બધા નિયમો આપણે અહીંયા સાબિત કરીએ એ જ રીતે. તો b યોગ c મેળવો, જે જવાબ આવે એનો a સાથે છેદગણ મેળવો, એના કહીએ તો સમીકરણ નંબર 1. અથવા તો a જે મળી આપણને ડાબી બાજુ મળી, હવે સેમ એ રીતે જમણી બાજુ મેળવીએ. કઈ રીતે? તો કે a અને b જે તમે લીધા છે એ બંનેનો છેદગણ કરો, એવી જ રીતે a અને c નો છેદગણ કરો, અને જે બે ગણ મળે a છેદ b અને a છેદ c, જે ગણ મળે એ બંનેનો પાછો શું કરવાનો તમારે? યોગ ગણ. અને જે જવાબ આવે એને શું હશે? આપણી જમણી બાજુ. તો તમે જુઓ કે ડાબી બાજુ જમણી બાજુ સમાન જ હશે, બરાબર. તો આને કહેવાય વિભાજનનો નિયમ, બરાબર. એટલે વિભાજનના નિયમમાં ખાસ ધ્યાન રાખજો, બહાર છેદગણ હશે, બરાબર, અને અંદર યોગગણ હશે. જો તમે ચેન્જ કરો, સપોઝ અહીંયા હું છેદગણની જગ્યાએ યુનિયન કરી દઉં અને અંદર ઇન્ટરસેક્શન કરી દઉં, તો આ જે નિયમ લખું તો હું શું થશે? a અને હું બાય કદાચ યોગગણ રાખું, a યોગ b છેદ c, તો અહીંયા શું થશે? a યોગ b છેદ a યોગ c. તો આ પણ જાતે ટ્રાય કરજો. જેમ તમે આને સાબિત કરશો વિભાજનનો નિયમ, એ જ રીતે તમારે આ પણ જાતે સાબિત કરવાનું. કઈ રીતે? તો કે કોઈ પણ 3 ગણ રેન્ડમલી લઈ લો, a b અને c. તો પહેલા સૌથી પહેલા ડાબી બાજુ મેળવો, b અને c નો છેદગણ મેળવો, પછી એનો યુનિયન a સાથે કરો. જે જવાબ આવે એ આપણે ડાબી બાજુ થઈ ગઈ. પછી આગળ ફરીથી કે a યોગ b મેળવો, a યોગ c મેળવો, જે જવાબ આવે એ બંનેનો છેદગણ લો, એ જે છે એ આપણી જમણી બાજુ હશે, બરાબર. પછી જો કે ડાબી બાજુ જમણી બાજુ સમાન થાય છે, તો આ કેસમાં નહીં થાય, બરાબર. વિભાજનનો નિયમ ક્યાં લાગે? ફક્ત બહાર છેદગણ હોય અને અંદર યોગગણ હોય તો જ. આના માટે એ વાત ખોટી છે. બહાર યોગગણ અને અંદર છેદગણ રાખો તો વાત ખોટી, બરાબર. તો આને હકીકતમાં આવું પણ કહેવાય છે કે યોગગણનું છેદગણ પર વિભાજન, બરાબર. તમે બુક્સમાં લખ્યું છે આને શું કહેવાય? યોગ ક્રિયા વિભાજન કરે છે. કોનું? છેદ ક્રિયા. જો બે છેદ ક્રિયાને યોગ ક્રિયાએ અલગ પાડી દીધી, એટલે આને શું કહેવાય? યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન. ખાસ વાક્ય યાદ રાખજો, વિભાજનનો નિયમ ક્યાં લાગે? ફક્ત યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન. છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન થતું નથી, એટલે આ વાત ખોટી છે, બરાબર છે. આ નિયમ ખોટો છે, આવું છે નહીં. વિભાજનના નિયમમાં ફક્ત શું હોય કે યોગ ક્રિયાનું છેદ ક્રિયા પર વિભાજન થાય. એટલે હોમવર્ક તરીકે ખાસ તમને આપું છું, આજે જે ચાલ્યું એ બધું જ, પરંતુ તમારે આ સાબિત કરવાનું છે. આ વિભાજનનો નિયમ છે, તમારે ગણ લઈને a b અને c
3 ગણ લઈને તમારે જાતે સાબિત કરવાનું છે. ડાબી બાજુ મેળવો, પછી આની જમણી બાજુ મેળવો અને જુઓ કે બંને કેવા થશે, સમાન. તો મિત્રો આજે અહીં સુધી રાખીએ છીએ. બરાબર છે. વ્યવસ્થિત એક વખત રિવિઝન કરી લેજો અને જે છેલ્લે જે કીધું છે એ જાતે ટ્રાય કરજો હોમવર્કમાં. બરાબર છે. ત્યાં સુધી આવજો.